માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી લાવશે આ નવરાત્રિએ જિગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ। વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ બપોલ ખાતે નવરાત્રી દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે। નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે। આ વર્ષે નવરાત્રિ વધુ રંગીન, વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે। શહેરના જાણીતા આયોજક માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા અમદાવાદમાં આવેલ વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ બપોલ ખાતે સપ્ટેમ્બર 22 થી 1 ઓક્ટોબર એટલે કે નવરાત્રિના 10 દિવસ દરમિયાન માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિઓમ કન્સલ્ટન્સી દ્વારા ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। માં નવરાત્રિ 2025ના એનાઉન્સમેન્ટ પ્રસંગે માં ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ અને હરિઓમ કન્સલ્ટન્સી કૃષિત બારોટ ઉપસ્થિત રહ્યા હતા। ગરબાની મજા ત્યારે જ બમણી થઈ જાય છે જ્યારે મંચ પર ગાયનનો જાદુ સર્જે। સુપરસ્ટાર ગાયક ગુજરાતના લોકપ્રિય ગાયક જિગ્નેશ કવિરાજ નવરાત્રિના તમામ 10 દિવસ ગરબાની રમઝટ બોલાવશે અને ખલૈયાઓને અનોખી ઉર્જા આપશે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓ માટે જિગ્નેશ કવિરાજનું પરફોર્મન્સ ખાસ આકર્ષણ રહેશે। માં ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલે જણાવ્યું કે ગત વર્ષે અમદાવાદીઓએ માં ઇવેન્ટ મેનેજમેન્ટને અભૂતપૂર્વ પ્રેમ આપ્યો હતો। આ વર્ષે વધુ ભવ્ય આયોજન સાથે ખેલૈયાઓ માટે નવી અનુભવ યાત્રા ઊભી કરવામાં આવશે। આ વખતે આશરે 1,50,000થી વધુ લોકો જોડાશે એવી અપેક્ષા છે। સુરક્ષા અને ખેલૈયાઓની સુવિધાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। ગરબા ગ્રાઉન્ડ વિશાળ જગ્યા ધરાવતું છે જ્યાં ખેલૈયાઓને સંપૂર્ણ રીતે ગરબાને રમવાની મજા આવશે। સાથે જ 15 જેટલા ફૂડ સ્ટોલ પણ છે। આ વર્ષે બોપલમાં અમે નવરાત્રિ કરી રહ્યા છીએ। બોપલમાં સ્વામિનારાયણ મંદિર ચોકડી છે, ત્યાં એની બાજુમાં જ ગ્રાઉન્ડ છે સ્વામિનારાયણ મંદિર, તો બ્રિજની બાજુમાં છે। 2025 અમે 5મું વર્ષ કરી રહ્યા છીએ। 4 વર્ષ અમે કરી શરૂઆત કરી। દર વર્ષે હું બધી અલગ અલગ જગ્યા પર પહેલાં કરતો હતો નવરાત્રિ, કે પહેલાં આ ગામમાં બીજા દિવસ બીજા ગામમાં, ત્રીજા દિવસ બીજા ગામમાં, પણ આ વર્ષે બોપલમાં અમે કરી રહ્યા છીએ અને 5 વર્ષથી અમે એક જગ્યા પર પ્રોગ્રામ કરીએ છીએ અને ટિકિટવાળો કાર્યક્રમ છે। ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ આવે છે। આ વર્ષે નવું શું? આ વર્ષે મેં વર્ષો પહેલાં એક ગવાયેલું ગીત જેને હું ખૂબ ચાહું, ખૂબ પ્રેમ કરું છું, મારા માથે ખૂબ આશીર્વાદ છે, મણિલાલ બાબુ, એમનું સનેડો ગાયેલો। કારણ કે ગયા વર્ષે મેં હાહાકાર મૂવીના અંદર મેં ગાયું હતું મધુરો દારૂડો મેં કહે છે, ખૂબ ચાલ્યું હતું અને નવરાત્રિ લોકોને ખૂબ ગમ્યું હતું। તો આ ફેરે માતાજીના ગુણલા ગાવાની સાથે આ એક સનેડો સારેગામા કંપનીમાંથી મારું આ રિલીઝ થવા જઈ રહ્યું છે। તો એ ભવ્ય મોટો એકદમ સનેડો સોંગ કર્યું છે। તો અને માતાજીનો એક ગરબો પણ છે આ વર્ષે, એટલે ગરબો પણ ગાવાનો છે અને સનેડો એ બી નવો છે અને બીજા ઘણા એવા ગીતો છે કે જે આપણે જાહેર હજી કર્યા નથી, એ બધા ગીતો પણ ગાવાના ખૂબ આનંદ થાય। તમારે 4 વર્ષનો અનુભવ કેવો રહ્યો? 4 વર્ષથી અમદાવાદમાં સતત કરી રહ્યા છો, એ અનુભવ? આ વર્ષે મારી ઈચ્છા એવી હતી કે ભાઈ સુરત કે બોમ્બે કે રાજકોટ કે સારી બીજી સિટીમાં જવું, પણ એ લોકોને મને ખૂબ બહારની સિટીનો મને ખૂબ પ્રેમ મળ્યો, પણ અમદાવાદનો ખૂબ મને વિશેષ પ્રેમ મળ્યો છે। અને અમદાવાદના ખેલૈયાઓ માટે, કારણ કે મારું આમ તો ઘર આંગણા જેવું જ કહેવાય કે અમદાવાદ, કારણ કે હું પોતે અમદાવાદ રહું છું, એટલે ખૂબ મજા આવે છે અને ચાહકોનો ખૂબ પ્રેમ મળે છે। જિગ્નેશભાઈ, કેટલી લાગણી પણ અમદાવાદમાં જ કરે છે અને તમે પણ અમદાવાદમાં જ છો, ખાટેની ટક્કર કહી શકાય? કેમ કે તમે બંને એક મિત્ર મળો છો? નહીં, ટક્કર નહીં, કારણ કે એ તો મારા ગુરુજી છે અને એમને મને ઘણું એમ શીખવાડ્યું છે। એમનું જોઈને હું ઘણું ગાતા શીખ્યો છું કે મારે કેવી રીતે ગાવું, કેવી રીતે બોલવું, એ બધું એમને મને ખૂબ શીખવાડ્યું છે, એટલે એમનો હું ખૂબ ખૂબ આભારી છું। ફૂલ ગજરો રે મારો હાર ગજરો, એ ગુંથી દે માલણિયા મારો હીર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ગુંથી દે માલણિયા મારો હાર ગજરો, એ સનેડો 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 લાલ સનેડો, લાલા લડપટિયાની જોડ લાલ સનેડો। તેમણે વધુમાં ઉમેર્યું કે અમારો મુખ્ય હેતુ છે કે પરંપરાગત ગરબાની સુંદરતા સાચવીને તેમાં નવા સંગીતના પ્રયોગો કરીને ખેલૈયાઓને એક યાદગાર અનુભવ કરાવવો। નવરાત્રિ એવી પળ છે જ્યારે લોકો ભેગા થાય છે, ભક્તિ અને આનંદમાં ગરકાવ થઈ જાય છે। સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે। આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ।
ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.